Hello, good morning to all of you. BCA semester 5 and BSc IT semester 5, paper number 501, IT project management. Welcome to all of you. Today we are discussing about the project management life cycle. In previous session we have been discussed about the goal of IT project management. Now in this session we will discuss about the project management life cycle. The project management life cycle is very important for any project. પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ છે એ કોઈ પણ પ્રોજેક્ટ માટે ખૂબ જ જરૂરી છે. માઇનર પ્રોજેક્ટ હોય કે મેજર પ્રોજેક્ટ હોય, કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ માટે આ લાઈફ સાયકલ ફોલો કરવામાં આવે છે. રિયલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે આ અલગ અલગ પ્રકારના ફેઝ મુજબ, આ અલગ અલગ પ્રકારના સ્ટેપ મુજબ પ્રોજેક્ટનું વર્ક છે એ કમ્પ્લીટ કરવામાં આવતું હોય છે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ. જનરલી લાઈફ સાયકલ એટલે શું? તો કે એક પ્રકારના સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ફેઝને આપણે વન બાય વન કમ્પ્લીટ કરતા જઈએ અને ફાઇનલી આપણો ગોલ, આપણું વર્ક જે એચીવ થાય છે એ સ્ટેપ, એ અલગ અલગ પ્રકારના ફેઝ એટલે લાઈફ સાયકલ. શોર્ટમાં કહીએ તો સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન. એક ફેઝ પછી બીજા ફેઝ કમ્પ્લીટ કરીને, બીજા ફેઝ પછી ત્રીજો ફેઝ કમ્પ્લીટ કરીને, આવી રીતે સક્સેસફુલી એક સિક્વન્શિયલ મેનરની અંદર આપણે જે ટાસ્ક પૂરું કરીએ છીએ, આપણે જે પ્રોજેક્ટ પૂરો કરીએ છીએ એને પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ તરીકે ઓળખી શકાય છે. કન્ટિન્યુ કરીએ આગળ. હિયર યુ કેન ડિસ્પ્લે મેઇન 4 ફેઝ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલના મેઇન 4 ફેઝ છે. આપણે એવું કહી શકીએ, ધેર આર મેઇન 4 ફેઝ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ. ધ ફર્સ્ટ ફેઝ ઇઝ ઇનિશિએશન, ધ સેકન્ડ ફેઝ ઇઝ પ્લાનિંગ, થર્ડ ફેઝ ઇઝ એક્ઝિક્યુશન એન્ડ ફોર્થ ફેઝ ઇઝ ક્લોઝર. તો મિત્રો, આ ચારે ચાર ફેઝની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ છે એ ડિવાઈડ કરવામાં આવેલી છે. આ ચાર અલગ અલગ સ્ટેપ છે. આ ચાર અલગ અલગ પ્રકારના ફેઝમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ કન્ટિન્યુ કરવામાં આવેલી છે. સૌથી પહેલો ફેઝ છે ઇનિશિએશન. ઇનિશિએશન ફેઝ એટલે શું? તો કે સ્ટાર્ટિંગ ધ પ્રોજેક્ટ. યોર પ્રોજેક્ટ સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર. ઇનિશિએશન ફેઝ એટલે કેવો ફેઝ? તમારા પ્રોજેક્ટની શરૂઆત છે એ અહીંથી થાય છે. બિગિનિંગ ઓફ યોર પ્રોજેક્ટ. સેકન્ડ ફેઝ છે એ પ્લાનિંગ. પ્લાનિંગની અંદર શું કરવામાં આવશે? તો કે ઓર્ગેનાઇઝિંગ એન્ડ પ્રિપેરિંગ. અલગ અલગ પ્રકારનું પ્રિપેરિંગ, અલગ અલગ પ્રકારનું રિસોર્સ એરેન્જમેન્ટ, એ બધું પ્લાનિંગ ફેઝની અંદર તૈયાર કરવામાં આવે છે. એના પછીનો ફેઝ છે એ એક્ઝિક્યુશન ફેઝ. તો એક્ઝિક્યુશન ફેઝની અંદર જે પ્લાન તૈયાર કરેલો હોય, પ્લાન પ્રમાણે બધું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. અને છેલ્લો ફેઝ છે એ ક્લોઝરનો ફેઝ. ઇટ મીન્સ ક્લોઝિંગ ધ પ્રોજેક્ટ. તો ટોટલ આ ચાર ફેઝની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ ડિવાઈડ કરવામાં આવેલી છે. જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય તો એ આ ચાર ફેઝમાંથી આપણે પાસ થવું પડે. આ એક પ્રોસેસમાંથી આપણે પાસ થવું પડે. વન બાય વન આપણે આ ટોપિક છે એ ડિસ્કસ કરવાના છે. ઇનિશિએશન શું છે, પ્લાનિંગ શું છે, એક્ઝિક્યુશનમાં શું કરવામાં આવે છે અને ક્લોઝિંગમાં શું કરવામાં આવે છે એ આપણે ડિટેલમાં જોઈએ. ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ પ્રોવાઇડ્સ અ ફ્રેમવર્ક ફોર મેનેજિંગ એની ટાઈપ ઓફ પ્રોજેક્ટ. જુઓ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ છે એ શું છે? એક ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે કે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટને સક્સેસફુલી કમ્પ્લીટ કરવા માટે એક સિક્વન્શિયલ મેનર્સમાં તમે બધું વર્ક છે એ પ્રોપરલી કમ્પ્લીટ કરી શકો, પ્રોજેક્ટનું તમામ ટાસ્ક કમ્પ્લીટ થાય એ રીતે એક આપણને આખું ફ્રેમવર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે.
તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ શું છે? તો કે એક પ્રકારનું એ ફ્રેમવર્ક છે કે જેના દ્વારા તમે કોઈ પણ પ્રોજેક્ટ છે એ સક્સેસફુલી સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરી શકો છો. બાય ડેફિનેશન, a project has a definite beginning and end. Between the beginning and end points, the project can be divided into 4 phases. આપણે શરૂઆતમાં ડિસ્કસ કરી ગયા છીએ કે પ્રોજેક્ટ છે એની સ્ટાર્ટિંગ ડેટ હોય છે અને એન્ડિંગ ડેટ હોય છે. આ બંને ડેટ વચ્ચેનો જે ડ્યુરેશન છે એને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ટાઈમ તરીકે ઓળખી શકાય છે. તો આ ફેઝની અંદર એવા ટોટલ 4 ફેઝ આવે છે, એવા ટોટલ 4 સ્ટેપ આવે છે કે જેનો સમાવેશ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલની અંદર કરવામાં આવેલો છે. કયા કયા ફેઝ છે આપણે હમણાં જ જોયા, હમણાં જ વાત કરી. પ્રોજેક્ટ ઇનિશિયેશન, પ્રોજેક્ટ પ્લાનિંગ, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન એન્ડ પ્રોજેક્ટ ક્લોઝર. તો આ 4 ફેઝ, આ 4 સ્ટેપ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. અગેન રિપીટ કરી દઈએ અહીંયા કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલની અંદર ટોટલ 4 ફેઝ છે, ટોટલ 4 સ્ટેપ છે. કયા કયા સ્ટેપ? સૌથી પહેલું છે પ્રોજેક્ટ ઇનિશિયેશન, સેકન્ડ વન ઇઝ પ્રોજેક્ટ પ્લાનિંગ, થર્ડ વન ઇઝ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન એન્ડ ફોર્થ વન ઇઝ પ્રોજેક્ટ ક્લોઝર. સો નાઉ બિફોર સ્ટાર્ટિંગ each step individually, શરૂઆત દરેક સ્ટેપ ઇન્ડિવિડ્યુઅલી સમજતા પહેલા આપણે એકવાર લાઈફ સાયકલને અગેન રિપીટ કરી દઈએ કે કયા ફેઝની અંદર શું કરવાનું છે. જુઓ અહીંયા તમે જે ચાર્ટ જુઓ છો એ ચાર્ટ ઉપરથી તમને આઈડિયા આવશે. આ પિક્ચર છે તમને એટલું ક્લિયર કરી દેશે કે કયા કયા ફેઝમાં શું વર્ક કરવામાં આવે છે. સૌથી પહેલો ફેઝ છે ઇનિશિયેશન ફેઝ. તો ઇનિશિયેશન ફેઝની અંદર પ્રોજેક્ટની ડેફિનેશન નક્કી કરવામાં આવે છે, પ્રોજેક્ટનો કન્સ્ટ્રેન્ટ નક્કી કરવામાં આવે છે, પ્રોજેક્ટની અંદર જે અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ, ઇસ્યુઝ ક્રિએટ થયેલા હોય, કોઈ પ્રોબ્લેમ્સ હોય, તે પ્રોબ્લેમ સોલ્યુશન માટેની મેથડ છે એ તૈયાર કરવામાં આવે છે. તો આ ફિગર ઉપરથી તમે ઇઝીલી સમજી શકશો કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલના જે મેઇન 4 સ્ટેપ છે એ 4 સ્ટેપમાં કયું કયું ટાસ્ક કરવામાં આવે છે. પ્લાનિંગ ફેઝની વાત કરીએ તો પ્લાનિંગની અંદર અલગ અલગ પ્રકારનું એસ્ટિમેટ કાઢવામાં આવે છે, શેડ્યુલિંગ તૈયાર કરવામાં આવે છે, રિસોર્સ મેનેજમેન્ટ કરવામાં આવે છે, રિસોર્સનું એરેન્જમેન્ટ કરવામાં આવે છે, ટીમ નક્કી કરવામાં આવે છે, વર્ક ડિસ્ટ્રીબ્યુશન તૈયાર કરવામાં આવે છે, પ્રોજેક્ટનું બજેટ તૈયાર કરવામાં આવે છે. તો આ બધી એક્ટિવિટી છે, આ બધું ટાસ્ક છે એ પ્લાનિંગ ફેઝમાં તૈયાર થાય છે. એના પછીનો જે એક્ઝિક્યુશન ફેઝ છે તો એક્ઝિક્યુશન ફેઝની અંદર પ્રોજેક્ટની ટીમ છે અથવા તો આખી જે ડેવલપમેન્ટ ટીમ છે, એક્વિઝિશન, ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ, એ તૈયાર કરવામાં આવે છે. ક્લોઝર પ્રોજેક્ટની અંદર ઇટ મીન્સ ટર્મિનેટ ધ પ્રોજેક્ટ. એમાં તમારા પ્રોજેક્ટનું કંટ્રોલિંગ, મોનિટરિંગ, રિવ્યુ, ફીડબેક, આ બધું આ ફેઝની અંદર કરવામાં આવે છે. તો મિત્રો તમને આ ફિગર ઉપરથી તમને શોર્ટમાં ખ્યાલ આવી ગયો હશે કે 4 ફેઝ છે. આ 4 ફેઝ છે ખૂબ જ જરૂરી છે. 4 ફેઝની અંદર અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ કરવામાં આવે છે એ કેવી એક્ટિવિટીઝ છે, કયા પ્રકારનું ટાસ્ક છે, તો એ આ અહીંયા જે આપણે વાત કરી એ પ્રકારનું ટાસ્ક કરવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ. અત્યારે આપણે ઇન્ડિવિડ્યુઅલી 4 ફેઝ જોવાના છે. સૌથી પહેલો ફેઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇનિશિયેશન. ઇનિશિયેશન ઓફ ધી પ્રોજેક્ટ, શરૂઆત, બિગિનિંગ ઓફ ધી પ્રોજેક્ટ. તમારા પ્રોજેક્ટની શરૂઆત છે એ ક્યારથી થાય છે? તો આપણે ડિસ્કસ કરતા પહેલા એ વાત પણ તમને જણાવી દઉં કે એક પ્રોફેસરે એવું પણ બુક્સની અંદર રેફરન્સમાં લખેલું છે કે રિયલમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટની શરૂઆત છે એ ક્યારથી થાય? તો કે જ્યારે તમારા માઇન્ડમાં કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરવાનો આઈડિયા આવે ત્યારે જ એ પ્રોજેક્ટની શરૂઆત થઈ ગણાય. પણ આપણે અહીંયા એકચ્યુઅલી થિયોરિટિકલ કન્સેપ્ટ ઉપર આગળ વધવાનું છે, તો એમાં આપણે આ કન્સેપ્ટ પ્રમાણે આગળ વધશું. ઇનિશિયેશન ઓફ ધી પ્રોજેક્ટ. ઇનિશિયેશન એટલે શું? તમારા પ્રોજેક્ટનો શરૂઆતનો ફેઝ, તમારા પ્રોજેક્ટની શરૂઆત. તમે પ્રોજેક્ટની શરૂઆત કેવી રીતે કરશો? તો જુઓ, ધી પર્પઝ ઓફ ધી પ્રોજેક્ટ ઇનિશિયેશન ફેઝ ઇઝ ટુ ડિફાઇન એન્ડ ઓથોરાઇઝ ધ પ્રોજેક્ટ. સૌથી પહેલું પ્રોજેક્ટ ઇનિશિયેશનનો મેઇન પર્પઝ શું છે?
શું કામ આ અલગ અલગ ફેઝમાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે? તો સૌથી પહેલો પ્રોજેક્ટ ઇનિશિએશન સ્ટેપનો મેઇન પર્પઝ એવો છે કે પ્રોજેક્ટને આપણે ઓથોરાઇઝ કરી શકીએ છીએ. The initial definition of the project can come from several places. જો જ્યારે આપણે પ્રોજેક્ટની શરૂઆત કરતા હોઈએ તો સૌથી પહેલું એની ડેફિનેશન નક્કી કરવામાં આવે છે. કયા પ્રકારની ડેફિનેશન ઉપર તમારો પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે એ. તો ડેફિનેશન, પ્રોજેક્ટને લગતી અલગ અલગ ઇન્ફોર્મેશન, આ બધી જ માહિતી આપણે અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ રિસોર્સિસમાંથી, અલગ અલગ પ્લેસ કે અલગ અલગ વ્યક્તિ પાસેથી મેળવીએ છીએ અને પછી આપણે એના ઉપર ડેવલપમેન્ટ છે એ ચાલુ કરવામાં આવે છે. તો ઇનિશિએશન ફેઝની અંદર આ બધી કામગીરી કરવામાં આવે છે. ઇનિશિએશન ફેઝમાં આ બધું ટાસ્ક કરવામાં આવે છે. પ્રોજેક્ટ સ્ટેટમેન્ટ ઓફ વર્ક. જો તમારા પ્રોજેક્ટનું સ્ટેટમેન્ટ ઓફ વર્ક, તમારા પ્રોજેક્ટમાં કેવું કેવું વર્ક રાખવાનું છે એ બધું આની અંદર સમાવેશ કરવામાં આવશે. એના પછી છે બિઝનેસ કેસ. અલગ અલગ બિઝનેસની રિક્વાયરમેન્ટ જે હોય એ પણ એની અંદર આવરી લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટ, તમે જે ક્લાયન્ટ કે યુઝર અથવા તો કંપની વચ્ચે જે કોન્ટ્રાક્ટ કરવાનો હોય તો એ પણ બધું ઇનિશિએશન ફેઝની અંદર તૈયાર કરવામાં આવે છે. ધ પ્રોજેક્ટ મેનેજર ટેક્સ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ એન્ડ ક્રિએટ્સ અ પ્રોજેક્ટ ચાર્ટર. અહીંયા આ બધી જવાબદારી છે એ પ્રોજેક્ટ મેનેજરની હોય છે. જુઓ, પ્રોજેક્ટ મેનેજરની આ તમામ રિસ્પોન્સિબિલિટી હોય છે કે અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે અને પ્રોજેક્ટનો આખો થિયરિકલ ડોક્યુમેન્ટ છે, પ્રોજેક્ટનું આખું સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ ઓફ વર્ક છે એ તૈયાર કરવામાં આવે છે. ધ પ્રોજેક્ટ ચાર્ટર ઓથોરાઇઝ ધ પ્રોજેક્ટ એન્ડ ડોક્યુમેન્ટ ધ ઇનિશિયલ રિક્વાયરમેન્ટ ફોર ધી પ્રોજેક્ટ. આ બધું ડોક્યુમેન્ટેશન, ઇન્ફોર્મેશન તૈયાર થઈ ગયા પછી અથવા તો રિક્વાયરમેન્ટ ભેગી થયા પછી પ્રોજેક્ટની શરૂઆત છે એ કરવામાં આવે છે. ઇટ જનરલી ઇન્ક્લુડ્સ ઇન્ફોર્મેશન સચ એઝ પ્રોજેક્ટ પર્પઝ, વિઝન, મિશન, મેઝરેબલ ઓબ્જેક્ટિવ એન્ડ સક્સેસ ક્રાઇટેરિયા. આ બધી ઇનિશિએશન ફેઝમાં જે ડિટેલ ભેગી કરવામાં આવે છે, જે ઇન્ફોર્મેશન ભેગી કરવામાં આવે છે, જે ડેફિનેશન નક્કી કરવામાં આવે છે, આ ડેફિનેશન કે આ ઇન્ફોર્મેશનમાં શેનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલું આપણે લઈ શકીએ એમાં પ્રોજેક્ટનો પર્પઝ હશે, મેઇન ઓબ્જેક્ટિવ શું છે, વાય વી નીડ ટુ ડિઝાઇન અ પ્રોજેક્ટ, વાય વી નીડ ટુ ડેવલપ અ પ્રોજેક્ટ. એટલે સૌથી પહેલું છે પ્રોજેક્ટનો પર્પઝ હશે, પ્રોજેક્ટનું વિઝન હશે, પ્રોજેક્ટનું મિશન હશે, પ્રોજેક્ટના અમુક એવા મેઝરેબલ ઓબ્જેક્ટિવ હશે અને એના અમુક ડિફરન્ટ ક્રાઇટેરિયા હશે, કોન્સ્ટ્રેન્ટ હશે. તો આ તમામ બાબતો છે એ ઇનિશિએશન ફેઝની અંદર તૈયાર કરવામાં આવે છે. આ સિવાય હાઈ લેવલ પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શન, રિક્વાયરમેન્ટ્સ એન્ડ રિસ્ક. પ્રોજેક્ટની અંદર કયા પ્રકારની રિક્વાયરમેન્ટ છે, કેવા પ્રકારનું રિસ્ક, કઈ કઈ પ્રકારના જોખમો રહેલા છે, આ બધું પણ પ્રોજેક્ટ ઇનિશિએશન ફેઝની અંદર તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે સમરી, માઇલસ્ટોન, શેડ્યુલ એન્ડ બજેટ. જો આપણે હમણાં જ વાત કરી કે ઇનિશિએશન ફેઝમાં જ આ બધી ડિટેલ તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટના માઇલસ્ટોન એટલે તો કે આટલા સમયની અંદર આટલું કામ પૂરું થઈ જવું જોઈએ, કે લાઈક 15 days, 1 month, 2 month or 6 month. એને માઇલસ્ટોન કહેવાય કે 3 મહિનાની અંદર આ પ્રોજેક્ટનું 50% વર્ક છે એ કમ્પ્લીટ થઈ જશે. તો 3 months છે એ શું છે, એક પ્રકારનો માઇલસ્ટોન છે. 1 monthની અંદર ડિઝાઇનિંગ કમ્પ્લીટ થઈ જશે તો 1 month છે એ શું છે, એક પ્રકારનું માઇલસ્ટોન છે. તો આવા અલગ અલગ પ્રકારના માઇલસ્ટોન છે નક્કી કરવામાં આવે છે. એ પ્રકારે પ્રોજેક્ટનું શેડ્યુલ, ટાઈમ ટેબલ, પ્રોજેક્ટનું બજેટ અને પ્રોજેક્ટની કોસ્ટ છે એ નક્કી કરવામાં આવે છે. તો જુઓ મિત્રો, આ તમામ અલગ અલગ પ્રકારની કામગીરી છે ને એ પ્રોજેક્ટ ઇનિશિએશન ફેઝની અંદર કરવામાં આવે છે. સાથે સાથે ડિટેલમાં જોઈએ તો અહીંયા નેમ એન્ડ ઓથોરિટી ઓફ ધ પ્રોજેક્ટ સ્પોન્સર, આ બધી ડિટેલ પણ જણાવવામાં આવતી હોય છે. તો પ્રોજેક્ટનો જે ફર્સ્ટ ફેઝ છે જેને આપણે ઇનિશિએશન ફેઝ તરીકે ઓળખી શકાય, એ ઇનિશિએશન ફેઝની અંદર આ ચાર અલગ અલગ પ્રકારની કામગીરી છે એ કરવામાં આવે છે. ડિટેલ્સમાં પણ તમે આ બધા પોઈન્ટ છે એ નોટ કરી શકો છો. આગળ સેકન્ડ ફેઝ જે છે પ્લાનિંગ ફેઝ, એ અત્યારે આપણે નથી કન્ટિન્યુ કરતા. આની પછીના નેક્સ્ટ સેશનમાં પ્લાનિંગ ફેઝ સ્ટાર્ટ કરશું
અત્યારે આ સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ.